નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા પ્રાગપર ખાતે 2 દિવસીય જીવદયા સંમેલન અને અહિંસા એવોર્ડ વિતરણ કાર્યક્રમનો આજે પ્રથમ દિવસ યોજાયો। મુન્દ્રા પ્રાગપર ખાતે અહિંસા સંમેલનમાં પ્રથમ દિવસે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી ખાતે છેલ્લા 36 વર્ષથી કાર્યરત એન્કરવાલા અહિંસાધામ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર ખાતે જૂન મહિનાના અંતે 2 દિવસીય જીવદયા સંમેલન અને અહિંસા એવોર્ડ વિતરણ કાર્યક્રમનો આજે પ્રથમ દિવસ યોજાયો હતો। સાધુ સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહિંસાધામની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લેવામાં આવી હતી। આજે પ્રથમ દિવસે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે અહિંસાધામની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને જીવદયા, પર્યાવરણ, પ્રકૃતિ, પાણી અને માનવ સેવાના કાર્યો કરવા સૌને આહવાન કર્યું હતું। મહેન્દ્રભાઈ સંધોઈ, હરેશભાઈ વોરા, ગિરીશભાઈ નાગડા, રાહુલ સાવલા, ડાયાલાલભાઈ પટેલ સહિત તેમજ સ્ટાફના કર્મચારીઓ, ટ્રસ્ટીઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આજે પ્રથમ દિવસ ખાસ દાતાઓના સહયોગથી ભગવાન મહાવીર ગોકુળધામ ખુલ્લું મુકાયું હતું। માંડવી મુન્દ્રા વિસ્તારના તેમજ કચ્છ, ગુજરાત અને દેશભરમાંથી પ્રાગપર અહિંસાધામના 2 દિવસીય અહિંસા સંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહિંસાધામ અને નંદી સરોવર નિહાળ્યું હતું। નામી અનામી દાતાઓનો સંસ્થાને સહયોગ મળ્યો હતો। સંસ્થા દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો। આવતીકાલે રવિવારે બપોરે કાર્યક્રમ સમાપન થશે, જેમાં નામી અનામી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહેશે। સૌને આવતીકાલના કાર્યક્રમમાં જોડાવવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે। પ્રાગપર અહિંસા ધામ મધ્યે 5 દિવસનો અહિંસા યજ્ઞનો પ્રારંભ થયો છે। હું સૌ ટ્રસ્ટી મંડળના સૌ ટ્રસ્ટીશ્રીઓને અને આ ટ્રસ્ટને સહયોગ કરતા સૌ શ્રેષ્ઠીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। કારણ કે પશુઓ પ્રત્યે કરુણા, પશુઓ પ્રત્યે દયા એ આપણા મૂળભૂત સનાતન સિદ્ધાંતની અનુસરી છે। આપણા સનાતન ધર્મની અંદર પ્રાણીઓ મેં સદભાવનાનો એક મંત્ર છે। એ મંત્રને અનુસરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર દરેક પશુઓ શાળાને, ગૌશાળાને, રજિસ્ટર્ડ પશુ ગૌશાળાઓને 30-30 રૂપિયા પશુ દીઠ પ્રતિદિન સહયોગ કરે છે। સાથે સાથે સમાજ પણ સહયોગ કરે છે। મારી આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે સમાજ પણ જ્યારે આગળ આવે, સરકાર આગળ આવે, સબકા સાથ સબકા વિકાસના મંત્રને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મંત્ર જે આપેલો છે એ મંત્રને ચરિતાર્થ કરવામાં આવે તો આવા આપણે અહિંસાના ધામો, કરુણાના ધામો જ્યાં જરૂરિયાત છે, જहाँ કમ વहाँ હમ ની ભાવના સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એનું ઉત્તમ ઉદાહરણ જે હોય તો એ આ પ્રાગપરનું અહિંસા ધામ છે, મહાવીર અહિંસા ધામ છે। તો આ અહિંસા ધામ મારફતે આજે જે યજ્ઞનો પ્રારંભ થયો છે એ યજ્ઞની અંદર આવનાર સૌ અભિભાવકોને પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। અહિંસા ધામ પ્રાગપર રોડ, એન્કરવાલા અહિંસા ધામ, અહીંયા જે પ્રવૃત્તિ થઈ રહી છે પર્યાવરણ માટે, પશુઓ માટે, પક્ષીઓ માટે, પાણી માટે, એ ખરેખર બિરદાવવા જેવી છે અને દરેક વ્યક્તિને આ સ્થાનેથી પ્રેરણા લેવા જેવી છે। નાનામાં નાના પક્ષીઓથી લઈ કરી પ્રાણી અને પર્યાવરણ માટે જે મહેનત થઈ રહી છે અહિંસા ધામમાં, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। આવી જ પ્રવૃત્તિઓ વ્યક્તિગત રીતે દરેક ઠેકાણે થાય તો ખરેખર હિંસા જે થઈ રહી છે એ હિંસાને આપણે રોક લગાવી શકીએ। भगवान महावीर पशु रक्षा केंद्र एंकरवाला अहिंसा धाम आज तारीख 27/6/2026 के दिन अहिंसा सम्मेलन का आज पहला दिन है। यहाँ भी आज हमारे साथ पूरे भारत भर में से लोग जुड़े हैं। 3 हाई कोर्ट के जज साहब भी हमारे साथ जुड़े हैं और अन्य अन्य सिटी में से सारे महानुभाव आए हैं और अन्य संस्थाओं में से भी लगभग 70 से 75 लोग अलग आए हैं। लगभग 300-400 लोग सब है हमारे अहिंसा सम्मेलन के अंदर। 2 दिन का सम्मेलन है। 4 उद्घाटन अभी नंदी सरोवर में हमारे थोड़े गाय के विषय पे है, तो यहाँ भी सारे दाता परिवार लोग आए हैं और आप सभी लोग जो जुड़े हैं मैं सभी का वंदन करता हूँ। ये अहिंसा धाम जो है वो पूरे भारत में अहिंसा का संदेश फैलाती है। पशु पक्षी और पर्यावरण और सृष्टि के ऊपर हम लोग काम कर रहे हैं। हमारी बहुत बड़ी टीम है। वेटरनरी बहुत बड़ी हॉस्पिटल है। 10 लाख पेड़ लगाने जा रहे हैं। 5 लाख पेड़ बड़े हो गए हैं। 5 लाख पेड़ आने वाले दिनों में हो जाएंगे। यहाँ अन्य जातियों, अलग अलग जातियों के बर्ड्स आते हैं। वो बर्ड्स के लिए कैसा रहने का, कैसा खाने का, उस पर काम हो रहा है। तो पूरे भारतवासियों को मैं एक नम्र निवेदन करता हूँ,
पशु पक्षी और पर्यावरण के ऊपर जिसको प्रेम है, भगवान के ऊपर प्रेम है, सृष्टि के ऊपर प्रेम है, जमीन के ऊपर, धरती माता के ऊपर जिसको प्रेम है, जल के ऊपर जिसको प्रेम है, तो ऐसे लोग पूरे भारतवर्ष के लोग आप हमारे साथ जुड़िए। हमारा ये अभियान को आप 2 दिन को साथ यहाँ निहारिए और 2 दिन हमारे साथ रहिए। आपको बहुत सारा नॉलेज मिलेगा, बहुत सारा सीखने को मिलेगा और आपके पास से भी कुछ ऐसा अच्छा सीखने का होगा। तो हमारे ये नॉलेज सिटी के अंदर, अहिंसा नॉलेज सिटी के अंदर जुड़ेंगे और ये अहिंसा पूरा देश को, विश्व को अहिंसामय बनाएंगे। ऐसा मैं नम्र निवेदन करता हूँ। महेंद्र संगो, अहिंसा धाम, वंदे गौ मातरम। जय जिनेंद्र, जय गौ माता की जय हो, वंदे मातरम। मेरा नाम जस्टिस कमल किशोर तातेड़, मैं बॉम्बे से हूँ। मैं 2021 में रिटायर हूँ। उसके बाद में मैं चेयरपर्सन ऑफ महाराष्ट्र स्टेट ह्यूमन राइट कमीशन का चेयरमैन था। उसके बाद में अभी प्रेजेंटली मैं चेयरमैन ऑफ ए कमेटी टू इम्प्लीमेंट एनिमल लॉज इन महाराष्ट्र स्टेट हूँ। अहिंसा धाम में आके महेंद्र भाई के थ्रू बहुत अच्छा लगा। यहाँ पे देखा कि गौ सेवा करने से क्या क्या फ़ायदे होते हैं और सबसे बड़ी बात मैंने यहाँ देखा कि ये बच्चों को बुलाते हैं। आज बच्चे अपने समाज का फाउंडेशन है। अगर इस फाउंडेशन अगर पक्का बन जावे तो आगे ये कोई प्रॉब्लम क्यों कि गौ सेवा करेंगे तो ही अपन ऊपर आ सकते हैं। आज अपन गौ माता क्यों बोलते हैं? जन्म तो अपने को अपनी माँ देती है, पर पालन पोषण अपना जो होता है वो गौ माता के दूध से होता है, जिससे कि अपने को एनर्जी मिलती है मेंटली प्लस फिजिकली। इसलिए मैं तो बोलता हूँ कि सब मिल के गौ सेवा करे। और गौ सेवा सिर्फ कोई एक धार्मिक हिसाब से नहीं, पर एक साइंटिफिक रीता से होती है। आज गौमूत्र से कैंसर भी अच्छा होता है। इसका भी प्रयोग आपके अहमदाबाद में 1992 के अंदर जो सम्मेलन हुआ था डॉक्टर का, उसमें भी प्रूफ हुआ है। इसको बढ़ावा कैसे देना, ये यहाँ पे जो म्यूजियम देखा मैंने, बाकी जो सेवा करते हैं, अगर यहाँ पे स्कूल के बच्चे आते हैं तो बहुत अच्छी बात है। वही आगे समाज को लाएंगे। इसलिए इनके बहुत मेरी धन्यवाद, इन्होंने को बुलाया और ऐसे ही काम चलता रहे, ये मैं इनके लिए शुभकामनाएं।